જેપીસીએ વકફ સંશોધન બિલનો રિપોર્ટ રાજ્યસભામાં રજૂ કરતા જ હોબાળો કોંગ્રેસ સહિત વિપક્ષી સાંસદોએ વેલમાં આવી હલ્લાબોલ કર્યો। વિપક્ષના ભારે હોબાળાના અંતે રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરાઈ। વકફ બિલની સાથે વિપક્ષે અદાણીઓ પર પણ મુદ્દો ઉઠાવ્યો। લોકસભામાં આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ નવું ઇન્કમ ટેક્સ બિલ રજૂ કરશે। નવા બિલમાં આવકવેરા ધારામાં 298 કોલમ હશે। નવા આઈટી બિલમાં 23 ચેપ્ટર અને 622 પેજનો સમાવેશ કરવામાં આવ્યો। નવા ઇન્કમ ટેક્સ બિલમાં સરળ ભાષાનો ઉપયોગ કરાયો। નવા ઇન્કમ ટેક્સ બિલમાં નવો કોઈ ટેક્સ નથી। સંસદમાં રજૂ થયા બાદ નવું ઇન્કમ ટેક્સ બિલ 1 એપ્રિલ 2026થી લાગુ થશે। સંસદનું સત્ર મળે તે પહેલા જ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બેઠક યોજી। કોંગ્રેસના સાંસદો સાથે રાહુલ ગાંધીએ બેઠક યોજી રણનીતિ ઘડી। પ્રિયંકા ગાંધી વાડ્રા સહિતના નેતાઓ બેઠકમાં હાજર રહ્યા। મહારાષ્ટ્રમાં શરદ પવારે એકનાથ શિંદેનું સન્માન કરતા રાજનીતિ ગરમાઈ। ઉદ્ધવ ઠાકરે જૂથ શરદ પવારથી નારાજ। ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે કહ્યું કે શિંદે શિવસેનાને તોડી છે। શરદ પવારે આ કાર્યક્રમમાં જ જવાની જરૂર નહોતી। પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ યથાવત છે। ત્યાર સુધી 48 કરોડ લોકોએ સંગમ તીર્થ પર પવિત્ર સ્નાન કરી ધન્યતા અનુભવી। કાલે માઘ પૂર્ણિમાએ 2 કરોડ લોકોએ સ્નાન કર્યું હતું। ત્રિવેણી ઘાટ પર સ્નાન માટે હજુ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓનો ધસારો છે। 24 ફેબ્રુઆરીએ શિવરાત્રીના અવસરે અમૃત સ્નાન સાથે મહાકુંભની પૂર્ણાહુતિ થશે। છેલ્લા દિવસોમાં ભીડ વધુ રહેવાની શક્યતા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચારના છેલ્લા 2 દિવસ બાકી છે। એક મનપા 66 નગરપાલિકાઓની ચૂંટણી યોજાશે। રાજકીય પક્ષો ડોર ટુ ડોર જાહેર સભા અને રાત્રિ સભાઓ કરી પૂરપ્રચાર કરી રહ્યા છે। ભરૂચના જંબુસરમાં નગરપાલિકા ચૂંટણીને લઈને મનસુખ વસાવાએ બેઠક યોજી। મનસુખ વસાવાએ કહ્યું કે કોંગ્રેસ આપ પાર્ટીના પરપોટા ફૂટી જશે। જૂનાગઢમાં કોંગ્રેસ નેતા પૂંજાવંશે પોલીસ પર શાબ્દિક પ્રહાર કર્યા। પોલીસ અને વહીવટી તંત્રને પૂંજાવંશે ચીમકી આપી, નિષ્પક્ષ રીતે ચૂંટણી થવા દો, ખોટી રીતે રેડ પાડવાની બંધ કરો। પૂંજાવંશે જાહેરમાં કહ્યું કે જો ખાખી વર્દી પહેરીને ભાજપનું જ કામ કરવું હોય તો વર્દી ઉતારી ભાજપમાં જોડાઈ જાઓ, પછી ચૂંટણી લડવા આવો। યાદ રાખજો, બધાનો વારો આવે છે। ગીર સોમનાથમાં ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો પડ્યો। કોડીનારના કોંગ્રેસના આગેવાન અજીત ડોડિયા ભાજપમાં જોડાયા। મતદાન પહેલા વધુ એક બેઠક પર ભાજપે ફાયદો। દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં કોંગ્રેસના ભાજપ પર પ્રહાર। વિક્રમ મારમ, પાલ આંબલિયાએ કર્યા ભાજપ પર પ્રહાર। ભાજપ પાસે ઉમેદવાર નથી અને તે કોંગ્રેસની નીતિથી મત માંગે છે। વડોદરાની કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। સતીશ નિશાળિયાએ આપી હતી ધમકી, તેને લઈને ચેતર વસાવાએ પ્રતિક્રિયા આપી। ચૂંટણી પંચને ફરિયાદ કરી કાર્યવાહીની માંગ કરીશું। ભાવનગરના સિહોર નગરપાલિકાની ચૂંટણી પ્રચારમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પહોંચ્યા હતા। સિહોરના કાર્યકર્તાઓ સાથે સંબોધન કર્યું। કેજરીવાલે લાલચ આપી સત્તા મેળવી હોવાનું મનસુખ માંડવિયાએ નિવેદન કર્યું। રાજીવ ગાંધી 21મી સદીનું સપનું જોતા હોવાનું માંડવિયાનું નિવેદન। સાબરકાંઠાના તલોદ નગરપાલિકાની ચૂંટણીમાં નીતિન પટેલની હાજરી। પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ કાર્યકરોને જીત માટે કરી હાકલ। બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવા મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા અમરીશ દોશીની પ્રતિક્રિયા। કહ્યું કે બાંગ્લાદેશી ઘૂસણખોરોને મદદ કોણે કરી? ઘૂસણખોરોના નામે વોટ માંગતી ભાજપ કાર્યકરીમાં નિષ્પક્ષ રહી। વધુમાં કહ્યું કે ઘૂસણખોરોએ સરકારી ડોક્યુમેન્ટ બનાવવામાં ક્યાં અધિકારીઓએ મદદ કરી તે તપાસ થાય। ઘૂસણખોરો સામે કાર્યવાહી કરવામાં યુપીએ આગળ। કૃષિ અને સહકાર વિભાગે 5 યોજનાની સહાય જિલ્લા મધ્યસ્થ બેંકમાં જમા કરવાનો નિર્ણય કર્યો। સહકારી સમૃદ્ધિ પહેલ અંતર્ગત સરકારે આ નિર્ણય લીધો છે। અત્યાર સુધી સહાય રાષ્ટ્રીયકૃત બેંકમાં જ જમા થતી હતી।
વર કિસાન કલ્પવૃક્ષ ખેડૂત સહાય કેન્દ્ર યોજના પ્રોસેસિંગ યુનિટની સહાય જિલ્લા બેંકમાં થશે જમા. આ ઉપરાંત કૃષિ મોલ બાંધકામ અને પરિવહન ખર્ચ સહાય યોજનાની સહાય રકમ પણ જિલ્લા બેંકમાં હવેથી જમા થશે. નર્સિંગ પરીક્ષામાં ગોટાળાના લઈ સરકાર હરકતમાં આવી છે. નર્સિંગ પરીક્ષા મુદ્દે ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાઈ શકે છે. આજે આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળશે. ગીર સોમનાથના તાલાળાના શ્રીજી ફાર્મ ભાગ્યોદય ગૃહ ઉદ્યોગમાં એસઓજીએ દરોડા પાડ્યા. ઓર્ગેનિક ગોળમાં કેમિકલ ઉપયોગનો ઘટસ્ફોટ થયો છે. કેમિકલનો જથ્થો જપ્ત કરાયો. તાલાળામાં સંવેદનશીલતા દાખવતા પોલીસ કર્મચારીઓએ સન્માનિત કરવામાં આવ્યા. પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ પોલીસ કર્મચારીઓને પ્રશંસિત પત્ર એનાયત કર્યા. સુરતમાં પાટીદાર યુવાનો મુદ્દે સરથાણા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ રૂવેશી મેંદપરાએ દુઃખ વ્યક્ત કર્યું. કહ્યું કે પટેલ સમાજના યુવાનો ગેરમાર્ગે જઈ રહ્યા છે. પીધેલા 15માંથી 10 યુવાનો પટેલ જ્ઞાતિના હોય છે. પીએસઆઈ ઉર્વશી મેંદપરાએ એવું પણ કહ્યું કે પકડાયા પછી પટેલ તરીકે છોડવા ભલામણ કરે છે, પરંતુ આવા લોકો એક દિવસ લોકઅપમાં રહેશે તો જ ભાન થશે. પાટીદારોમાં દારૂના વધતા વ્યસન મુદ્દે મહિલા પોલીસ કાર્યકરીની નિવેદન મુદ્દે પાટીદાર અગ્રણી જયરામ પટેલની પ્રતિક્રિયા. કહ્યું કે મહિલા પોલીસ કર્મચારીએ આપેલ મેસેજમાં અતિશયોક્તિ છે. દરેક સમાજમાં આ વ્યસન વધ્યું છે. પીએસઆઈ ઉર્વશી મેંદપરાના નિવેદન મુદ્દે રાજકોટના પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાએ કહ્યું કે મેડમે ચિંતા વ્યક્ત કરી છે, જે સમાજ માટે લાલબત્તી સમાન છે. સમાજમાં ચિંતન થવું જરૂરી છે. દિયોદરના અસાણ ગામે ધાર્મિક પ્રસંગમાં સાંસદ ગેરીબેન ઠાકોરે કરી અપીલ. કહ્યું કે ઠાકોર સમાજ સમાધાનકારી વલણ અપનાવે. શિક્ષણ પાછળ વધુ ખર્ચ કરી ફરિયાદો બંધ કરો. સુરતમાં હિટ એન્ડ રનના આરોપી કીર્તન દાખરાને પોલીસે જેલ હવાલે કર્યા છે. કીર્તને બેફામ કાર હંકારી હતી, જેમાં 2 ભાઈઓના નીપજ્યા મોત. દાહોદમાં હિટ એન્ડ રનની ઘટનામાં જૈન સાધ્વી અને શ્રાવકનું મોત થયું છે. કંબોઈ નજીક અકસ્માતની ઘટના બની હતી. અજાણ્યા વાહન ચાલકની ટક્કરે મોત થયું. સુરતના અમદાવાદમાં 2 દિવસમાં 3 હત્યાના બનાવ બન્યા. સરખેજમાં ઇલિયાસ નામના યુવકની હત્યા કરવામાં આવી. હત્યા કરી આરોપી મુસ્તાક સુમરા ફરાર થયો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી. સાબરકાંઠાનું શિક્ષણ તંત્ર લજવાયું. હેવાન શિક્ષકે ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. હિંમતનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી. વડોદરામાં 4 વર્ષની દીકરી સાથે અડપલા કરનાર ઝડપાયો. લંપટ પિયુષ અંજારિયાની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી.